હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો? નવા વર્ષના રામ રામ. ઓકે, સ્નો ચાલુ થઈ ગયો છે આજ તો. પૂરું તો સ્નો ચાલુ થઈ ગયો છે એકદમ ફૂલ. સ્નો એકદમ ફૂલ જોશમાં ચાલુ છે. મોટે સે દેખાડી દઉં. રીતના બેડ હોય છે. આ હોલવે રૂમ કહેવામાં આવે છે. આ એસી છે. ઇસ્ત્રી માટેનું છે. ઇસ્ત્રી કરવી હોય તો કપડાને તમારે. આ ટીવી છે. ત્યાં ઘડિયાળ મૂકેલી હોય છે. કેન્ડી. આ હોલવે રૂમ હોય છે. હોલવે રૂમમાં ટોટલ 4 માણસ તમે રહી શકો છો. આ સોફો દેખાય છે. એના અંદર પણ બેડ હોય છે. ઓપન કરીને બેડ ઓપન કરી શકો છો. આ ટેબલ છે. આ નાનું પીઝા, પછી ઓવન, આ કોફી મશીન છે. કોફી બનાવવા માટેની મશીન છે. આઈસ બકેટ છે. બધા આઈસ બકેટ છે. શેમ્પૂ બધું હોય છે. રૂમાલ, વોશ બેસિન છે. ટોયલેટ છે. નાહવા માટે ફુવારો. જો કિંગ બેડ કહે છે. આ કિંગ બેડ છે. આમાં 2 માણસ પોતે 2 છોકરા, ટોટલ 4 માણસ રહી શકો છો તમે. તમારે સેમ હોય છે. ફ્રીજ છે. આ કોફી મશીનમાં આ કોફીની ટોપી છે. એ અહીંયા ભરાવાની આવે છે. ભરાઈને અહીંયા પાણી નાખવું. ચાલુ કરો તમે આ સીધથી ઓટોમેટિક કોફી આવે. એ સુગર, આ સુગર છે નાનું પાઉચ કોફી. આના અંદર આ રીતે તોડીને આમાં મૂકવાનું હોય છે કોફીનું. પછી અહીંયા ટોપી ભરવાની હોય છે એટલે કોફી આવે છે. તમે સેમ જ હોય છે. ટીવી, રિમોટ, ખુરશી હોય છે. ઇસ્ત્રી માટેનું સ્ટેન્ડ. સ્નો તો બહુ પડી ગયો છે 10-15 મિનિટમાં. આવે છે કિંગ બેડ કહેવામાં આવે છે. સેમ હોય છે. આમાં એલાર્મ પણ મૂકી શકો, રેડિયો વાપરી શકો, ગીતો વાપરી શકો, બધું જ થાય છે. આઈસ બકેટ છે. શેમ્પૂ છે. લોશન છે. 2 સાબુ, ટાવલ, ટોયલેટ, 2 રૂમાલ. બાથરૂમમાં એક આ રૂમાલ ભરવામાં આવે છે. એ તમારે નીચે અહીંયા પાથરીને તમે નાઈને જ્યારે બહાર આવો ને ત્યારે પગ લૂવા માટે રૂમાલ છે. ફુવારાથી જ નાહવાનું હોય છે. ટોયલેટ રોલ જ યુઝ કરવામાં આવે છે. ટોયલેટ રોલ છે. માગું છું કે અહીંયા તમે આવો તો ઓનલાઈન બુક કરવી. ઓનલાઈન બુક કરવાથી તમને થોડું સસ્તું પડી જશે. મોટેલમાં અમુક મોટેલમાં ફિક્સ ભાવ હોય છે. અમુક મોટેલમાં ઓનલાઈન બુક કરાવો તો $10નો ડિફરન્ટ પડતો હોય છે. 40-50 વિધાઉટ ટેક્સ. એટલે ₹40 હોય તો 40 ઉપર ટેક્સ લાગે છે. 50 હોય તો 50 ઉપર ટેક્સ લાગે છે. અલગ અલગ ભાવની મોટેલની રૂમો હોય છે. આ છે ક્વીન બેડ. NQQ કહેવાય અહીંયા. એટલે આમાં એક બેડમાં 2 જણા સૂઈ શકે, 4 જણા રૂમમાં હોય તો સૂઈ શકો. સેમમાં જ હોય બધા રૂમમાં. ટોયલેટ ટોટલ અહીંયા મોટેલ કે તમારે ત્યાં હોટલ કે આ NQ છે. અને આ છે ફૂલ બેડ. ફૂલ બેડમાં 2 માણસ રહી શકે. એક માણસ આ બેડમાં, એક પેલા. છોકરા હોય તો બીજા 2 નાના છોકરા લઈને તમે રહી શકો. સેમ જ હોય બધું.
ફોન સુવિધા બધી એસી વેસી હીટ બીટ બધું તમે કરી શકો. અને બ્રેકફાસ્ટ અમુક જગ્યાએ હોય છે તો એનો ટાઈમ બધા આપતા હોય છે 6 થી 9. તો આપણે ઇન્ડિયન લોકો જે નોનવેજ ના ખાતા એ પણ જઈએ કે ત્યાં ફ્રૂટમાં હોય છે, ઓરેન્જ હોય છે, બનાના હોય છે, ચિપ્સ હોય, પછી સેરેલક હોય છે દૂધ સાથે ખાવા માટે, એવું હોય છે. તમે જઈ શકો. બહાર આવ્યો તો સ્નો ચાલુ ચાલુ જ છે તો સ્નો જબરજસ્ત પડે સ્નો તો વાગે એવું પડે સ્નો. બરફ બરફ સ્નો પથરા જેવો તો સ્નો. સિંગલ બેડનું કહેતો તમને. સિંગલ બેડમાં 2 માણસ રાખે આવડે રીતના રૂમમાં. રૂમ એવડી ને એવડી જ હોય, કમ્પ્લીટ બધું હોય. અને અહીંયા સ્મોક એલાર્મ આવે, વગર સાયલેન્ટ વાગે પૈસા થાય. આવું અહીંયા બોર્ડ આવે નો ડિસ્ટર્બ. નો ડિસ્ટર્બનું બહાર બોર્ડ મારેલું હોય તો તમારા રૂમમાં કોઈ અહીંયા હાઉસકીપર આવે તમારા રૂમમાં આવવાની સર્વિસ લેવાની તો એને મૂકીએ.